સુરતના ઓલપાડ નરથાણ રોડ ઉપર આવેલ સંસ્કારકુંજ જ્ઞાનપીઠ સ્કૂલમાં 2 દિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને આ સ્પોર્ટ્સ ડેની ખાસિયત એ હતી કે શાળામાં દિવ્યાંગ બાળકો પણ અભ્યાસ કરે છે, ત્યારે આજે યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં દિવ્યાંગ બાળકો માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તેઓમાં રહેલ શારીરિક શક્તિનો વિકાસ થાય અને તેઓ પણ નોર્મલ બાળકો જેવા જ છે તેવો તેમને અહેસાસ થાય। આજે પહેલા દિવસે ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડે યોજાયો હતો, જેમાં 50 મીટર દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે દિવ્યાંગ બાળકો માટે પણ 50 મીટર દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે આજના જમાનામાં બાળકો મોબાઈલના દૂષણમાં ઘૂસી ગયા છે, ત્યારે બાળકો ગ્રાઉન્ડ પર રમત થાય અને એકબીજા સાથે હળી મળીને રમતો રમે તે હેતુથી આ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં ઇનામ વિતરણ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે ઉત્સાહ વધે। ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વડે વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ પ્રીતિબેન પટેલ છે। હું સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં બાળ ભવન અને પ્રાઇમરી વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં આજે ધોરણ 1 થી 4 નો સ્પોર્ટ ડે છે અને આવતીકાલે 5 થી 8 નો છે। આજે 450 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને આવતીકાલે 490 જેટલા બાળકો ભાગ લેશે। આ સ્પોર્ટ ડે ઉજવવાનો એક જ રીઝન છે કે નોર્મલ બાળકો તો સ્પોર્ટ ડે માં ભાગ લઈ શકે છે, પણ અમારી શાળામાં 50 જેટલા દિવ્યાંગ બાળકો છે, તો એમના માટે પણ અમે સ્પોર્ટ ડે નું આયોજન કર્યું છે। એમાં અમે એ બાળકો માટે સ્પેશિયલ સંગીત ખુરશી છે અને ડોલમાં દડા નાખવા છે કે એ લોકોના માનસિક રીતે જે રીતે તૈયાર હોય એ રીતે અમે રમતો રમાડીએ છીએ। આ સિવાય આ સ્પોર્ટ ડે અમારો 2 દિવસ ચાલવાનો છે અને આમાં 50 મીટર દોડ છે, ત્રિપગી દોડ છે, ફુગ્ગા ફોડ છે, દેડકા કૂદ છે, બટાકા દોડ છે, લીંબુ ચમચી છે વગેરે રમતોનો સમાવેશ કરેલો છે। આ સ્પોર્ટ્સ ડે નો હેતુ શું છે? સ્પોર્ટ ડે નો હેતુ એટલો જ છે કે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર નીકળે અને માનસિક રીતે એ લોકો રમવા માટે તૈયાર થાય, અને જે બાળકો માનો કે ભણવામાં નથી ભણી શકતા તો એમને સ્પોર્ટ્સમાં રુચિ હોય તો એ લોકો પોતાના ક્ષેત્રમાં આગળ વધે અને શાળાનું નામ રોશન કરે, એવો હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે।